સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે રમજાન માસ નિમિત્તે મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ડીસીપી અભય સોની સાહેબ, જેપી રોડ પીઆઈ સુખદેવ સાગર સાહેબ તથા પીએસઆઈ અને પોલીસ સ્ટાફ સાથે તાંદરજાના મુસ્લિમ અગ્રણી સૈયદ અયુબભાઈ દાઢી, ઇલિયાસભાઈ વાડીવાલા, બીજેપી માઇનોરિટીના સાજિદ પઠાણ, નાઝીર દિવાન, આરિફભાઈ શેખ, જાબીર ખાન, વસીમ શેખ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં રમજાન માસ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં શાંતિ જળવાય અને કાયદા વ્યવસ્થાની રીતે તહેવાર ઉજવાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તેમજ જોઈન્ટ આપણે અભય સોની સાહેબ જોન 2 અને શાંતિ સમિતિની મીટિંગ થઈ। આજથી પવિત્ર રમજાન માસનો મહિનો હોવાથી આજ રોજ એક શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી, જેમાં ઘણા બધા વિસ્તારના અગ્રણીઓ બધા ભેગા મળી અને જોન 2 સાહેબની વાત સાંભળી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જે તાંદરજા વિસ્તારમાં જે દુકાનો છે અને જે ખાણીપીણીની દુકાનો છે એ લગભગ અમે માગણી કરી કે 1 વાગ્યા સુધી ખુલ્લી રહે અને પાર્કિંગની વ્યવસ્થા ખુદ હોટલોવાળાને કરવાની રહેશે, એની જવાબદારી હોટલવાળાને સ્વીકારવાની રહેશે, તે અમે આગેવાનોએ માગણી કરી। કાયદો વ્યવસ્થા માટે અહીંયા પોલીસ બંદોબસ્ત કેવું રાખવામાં? પોલીસ બંદોબસ્તમાં પીઆઈ શ્રી અહીંયા પીઆઈ સગર સાહેબ શ્રીએ બહુ સારો બંદોબસ્ત આપવાની ખાતરી આપી છે કે તાંદરજા વિસ્તારના જેટલા બધા જે પોઈન્ટ છે, કિસ્મત ચોકડી, પત્રકાર, રાજવી ટાવર, બધા પોઈન્ટ પર पुलिस बंदोबस्त खास रहશે। શું નામ? सैयद अयूबभाई, गुजरात प्रेसिडेंट ह्यूमन राइट। जी सर, आज किस बारे में मीटिंग किया गया? आज रोज जेपी रोड पुलिस स्टेशन खाते जे पवित्र रमजान मासની શરૂઆત થનાર છે આ અંગે વિસ્તારના જે આગેવાનો છે એમના જોડે મીટિંગ રાખવામાં આવેલી હતી। આ મીટિંગમાં અમુક વાતોની ચર્ચા થઈ હતી, જેમ કે દારીઓ અને ટ્રાફિક સમસ્યા સંબંધિત ચર્ચાઓ થઈ હતી અને મોડી રાત સુધી લોકો જે ફરતા હોય આ અંગે પણ ચર્ચાઓ થઈ હતી અને અમને નાગરિકો તરફથી ખૂબ સારો રેસ્પોન્સ મળ્યો છે અને શાંતિથી આગળના જે રમજાન મહિનાની ઉજવણી થઈ જાય એવી ખાતરી પણ અમને નાગરિકોથી મળી છે। સર, જાણવામાં આવ્યું છે કે સીએ જે લાગુ થયું છે તેના માટે પણ અહીંયા કંઈક સમજ આપવામાં આવી, એવી વાત કરવામાં આવી હતી કે ભાઈ કોઈ પણ એમને બ્રેન વોશિંગ અથવા કરે અથવા મિસગાઈડ કરે, આની જાણ પોલીસને કરે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી ના થાય એવો પ્રયત્ન અમારે એને જનતાને સાથે રહીને કરવાનો રહેશે। રમજાન માસમાં પોલીસ બંદોબસ્ત કેવો રાખવામાં આવે? અમને મોડી રાત સુધી અમારી પોલીસ અહીંયા હાજર રહેશે અને કોઈ પણ બનાવ ના બને એવી અમે કામગીરી કરવાના છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।